લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કેમિકલ એવોલ્યુશન સુધી, એટલે કે જીવની ઉત્પત્તિ અંગેના વિવિધ સિદ્ધાંતો. તો જે રાસાયણિક ઉદ્વિકાસ છે એના પ્રાયોગિક પુરાવાઓ અને અન્ય માહિતીઓ આપણે આજે સમજવાના છીએ. સો પ્રિમિટિવ અર્થ જે છે, શરૂઆતમાં પૃથ્વી પર કેવું એટમોસ્ફિયર હતું? તો ઓન ધ પ્રિમિટિવ અર્થ પર કન્ડિશન્સ કઈ કેવી હતી કે હાઈ ટેમ્પરેચર એટલે કે ખૂબ જ ઊંચું તાપમાન હતું, વોલ્કેનિક સ્ટોર્મ્સ એટલે કે ખૂબ જ જ્વાળાઓ કે લાવા ફાટવાથી વધારે ગરમી ઉત્પન્ન થતી હતી, અને એ ટાઈમે રિડ્યુસિંગ એટમોસ્ફિયર હતું એટલે કે હવામાં મુક્ત ઓક્સિજન જે છે એ શ્વસન માટે અવેલેબલ નહોતું. તો એમાંથી કેવી રીતે લાઈફ અથવા તો જીવની ઉત્પત્તિ થઈ એ આપણે સમજવાનું છે. પ્રિમિટિવ અર્થ પરનું એટમોસ્ફિયર હતું કે જેની અંદર ઊંચું તાપમાન એટલે કે હાઈ ટેમ્પરેચર, વોલ્કેનિક સ્ટોર્મ્સ એટલે કે જ્વાળામુખીઓ, અને ફર્ધર છે રિડ્યુસિંગ એટમોસ્ફિયર. રિડ્યુસિંગ ધેટ મીન્સ absence of oxygen and addition of hydrogen. મતલબ કે હાઇડ્રોજન ધરાવતા પદાર્થો વધારે હતા, જેમ કે મિથેન, અમોનિયા, વોટર વેપર્સ, તો બધાની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ વધારે હતું. આવું જે પ્રિમિટિવ અર્થનું એટમોસ્ફિયર હતું કે જ્યાં ઊંચું તાપમાન અને મુક્ત ઓક્સિજનની ગેરહાજરી, એવું સિમિલર એટમોસ્ફિયર જે છે એ લેબોરેટરી સ્કેલ પર ક્રિએટ કર્યું હતું એક સાયન્ટિસ્ટ, અમેરિકન સાયન્ટિસ્ટ એસ.એલ. મિલરે. અને એ એક્સપેરિમેન્ટના બેઝ પર એમણે પ્રૂવ કરવા ટ્રાય કર્યું હતું કે પૃથ્વી પર જીવન જે છે અથવા લાઈફ જે છે એ કેવી રીતે ઓરિજિન થઈ હશે. સો similar conditions or similar atmosphere were created. It was created by an American scientist S.L. Miller in the year 1953. અમેરિકન સાયન્ટિસ્ટ જે છે એસ.એલ. મિલર, એમણે પ્રયોગશાળામાં એક લેબોરેટરી સ્કેલ પર આવી જ કન્ડિશન ક્રિએટ કરી હતી. એટ લેબોરેટરી સ્કેલ એટલે કે પ્રયોગશાળામાં આવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું કે ચાલો ભાઈ આદિ પૃથ્વી જે છે, શરૂઆતમાં પૃથ્વી પર આવી કન્ડિશન્સ હતી, તો જીવની ઉત્પત્તિ માટેની કઈ કઈ શક્યતાઓ બની શકે અથવા ખરેખર આવું થયું હશે કે કેમ. તો એમણે શું કર્યું? He created electric discharge in a closed chamber containing methane, ammonia, hydrogen and water vapors. He also heated the mixture at 800 degrees Celsius and released electric current. मतलब ચાલો સમજીએ. મિલર નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે આ એક બંધ અથવા તો ક્લોઝ ચેમ્બર હતું કે જેની અંદર એમણે મિથેન, એમોનિયા, પાણી, હાઇડ્રોજન ગેસ આ બધાને ઊંચા તાપમાને ગરમ કર્યું, 800 ડિગ્રી સેલ્સિયસ જેટલા ટેમ્પરેચર પર ગરમ કર્યું, અને ઇલેક્ટ્રોડ્સ અથવા તો જે વિદ્યુત ધ્રુવો છે એની મદદથી એમણે તેમાં ઉર્જા પસાર કરી, વિદ્યુત પસાર કર્યું, અને ત્યાર પછી જે મિશ્રણ હતું એને એમણે કન્ડેન્સરથી ઠંડુ પાડ્યું. ખરેખર તો આ જે બંધ પાત્ર છે એની અંદર પાણી જે છે એને ગરમ કરવામાં આવે. ઉકળતો પાણીની બાષ્પ જે છે એ આ બંધ પાત્ર કે જેની અંદર મિથેન, અમોનિયા અને હાઇડ્રોજન ગેસ ઓલરેડી ભરેલો છે એની અંદર અહીંયાથી આ ઉકળતું પાણી છે તો એની બાષ્પ ત્યાં જશે. પરંતુ કોઈ રીઝનથી જો મુક્ત ઓક્સિજન હોય તો એને ખેંચી લેવા માટે અહીંયા વેક્યુમ પંપ જે છે એ પણ એમણે રેડી કર્યો હતો. તો આ રીતે વરાળ જે છે એ મિથેન, એમોનિયા અને હાઇડ્રોજન વાયુ બધાના મિશ્રણને એમણે 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઇલેક્ટ્રિક કરંટ પાસ કરી અને પ્રિમિટિવ અર્થ જેવું જે એટમોસ્ફિયર છે એ પ્રોવાઈડ કર્યું. હવે શરૂઆતનું પૃથ્વી પરનું વાતાવરણ જે છે એ પૂરું પાડ્યું, અને ત્યાર પછી જે મિક્સચર હતું, જે પ્રવાહી હતું એને એમણે શું કર્યું? કન્ડેન્સરથી ઠંડુ પાડ્યું. એટલે લાઈક આમાંથી જે પ્રવાહી પસાર થાય છે તો આ ખરેખર તો આમ સીધી નળી જ છે. અહીંયાથી આની સરાઉન્ડિંગમાં પાણી જાય છે અને ગરમ પાણી જે છે એને કાઢી લેવામાં આવે છે. મતલબ કે કન્ડેન્સર જે છે એની અંદર અહીંયાથી ઠંડુ પાણી દાખલ થાય છે, જેના કારણે પેલી વરાળ ઠંડી પડે છે, અને એ ગરમ વરાળના કોન્ટેક્ટમાં આવેલું ગરમ પાણી છે એને અહીંથી બહાર કાઢી લેવામાં આવે છે. આ રીતે મિક્સચર ઠંડુ થયું
અને એ જે પાત્ર જે છે એને કાર્બનિક પદાર્થો ધરાવતું મિક્સચર એમણે ઘણો સમય સુધી રહેવા દીધું અને ત્યાર પછી એનું વિશ્લેષણ કર્યું અને આપણે જોયું કે આ જે ઇલેક્ટ્રોડ્સ વડે જે વિદ્યુત પ્રવાહ પસાર કરી અને આ મિથેન, એમોનિયા અને પાણીની વરાળ, હાઇડ્રોજન વાયુ વગેરેને એમણે ગરમ કર્યા હતા, ઇલેક્ટ્રિક કરંટ પાસ કર્યો, તો એ મિશ્રણ જે છે ઠંડુ પાડી અને રાખી મૂકવાથી તેની અંદર એમણે જોયું કે એમિનો એસિડ્સ જે છે એ ઉત્પન્ન થયા હતા. મિલર નામના વૈજ્ઞાનિકે વિશ્લેષણ કર્યું ત્યારે આ પ્રયોગથી એમને એમિનો એસિડ્સ પ્રાપ્ત થયા. આવા સિમિલર એક્સપેરિમેન્ટ ઘણા બધા વૈજ્ઞાનિકોએ કર્યા. સો ઇન કેસ ઓફ અધર એક્સપેરિમેન્ટ્સ others found presence of sugar, એટલે કે presence of sugar મતલબ શર્કરાની હાજરી, ફેટ અથવા તો ફેટી એસિડ્સ અને નાઇટ્રોજન બેઝિસ, ઇવન પિગમેન્ટ્સ, આ બધી વસ્તુ અલગ અલગ પ્રયોગોથી સાબિત થઈ કે હા, પ્રિમિટિવ અર્થ જેવું એટમોસ્ફિયર આપણે ક્રિએટ કરીએ, ઇલેક્ટ્રિક કરંટ પસાર કરીએ, ખૂબ જ ઊંચું તાપમાન આપીએ અને પહેલાના જેવી કન્ડિશન આપણે લેબમાં ક્રિએટ કરીએ તો આ જે અકાર્બનિક અણુઓ છે એમાંથી કાર્બનિક અણુ તરીકે શર્કરાઓ, લિપિડ અથવા તો ફેટ જે છે એ, નાઇટ્રોજન બેઝ અને પિગમેન્ટ્સ એટલે કે રંજક દ્રવ્યો પણ બનાવી શકાય છે અથવા બને છે. તો આના પરથી એ પ્રૂવ થયું કે કેમિકલ એવોલ્યુશન થયું હશે. સિમિલર રિઝલ્ટ્સ were also found during the analysis of meteorite contents. meteorite contents નો અર્થ છે, meteorite content એટલે કે અવકાશીય કણો અથવા બહારથી અન્ય પ્લેનેટ પરથી આવતા કોઈક પદાર્થો કે ઉલ્કાઓ જે છે એના જે ટુકડાઓ છે એનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે એના ઉપર પણ આવા સિમિલર સબસ્ટન્સીસ હાજર મળ્યા અને એના પરથી એવું ઇન્ડિકેટ થયું કે સિમિલર પ્રોસેસીસ આર also occurring somewhere else એટલે કે આવી સિમિલર પ્રોસેસીસ જે છે આના જેવી જે પ્રક્રિયાઓ છે એ અવકાશમાં બીજી કોઈ જગ્યાએ પૃથ્વી સિવાય અન્ય જગ્યાઓ પર આવી પ્રક્રિયાઓ થતી હશે અને આ રીતે એ પ્રૂવ થયું કે કેમિકલ એવોલ્યુશન થયું છે અને એના બેઝ ઉપરથી એ સાબિત થયું કે પ્રાથમિક જે આ જે અકાર્બનિક પદાર્થો છે તેમાંથી કાર્બનિક અને ત્યાર પછી સરળ કાર્બનિકમાંથી જટિલ કાર્બનિક અણુઓનું સર્જન થયું હશે. ચાલો તો કેમિકલ એવોલ્યુશન પછી આપણે વધારે ડિટેલમાં જોઈએ તો we have no idea about how the first self-replicating metabolic capsule of life arose. આનો અર્થ છે કે આપણને એવી કોઈ પ્રોપર કોઈ ચોક્કસ માહિતી નથી મળી કે કેવી રીતે સૌ પ્રથમ વખત એક કેપ્સ્યુલ અથવા તો એક બંધ રચના કે જે સ્વયંજનિત છે, પોતે પોતાના જેવો નવો કોષ અથવા એના જેવી કોઈ નવી રચના બનાવી શકે છે અને પોતે સ્વયંજનન પામવાની સાથે ચયાપચયની પ્રક્રિયાઓ પણ કરે છે. તો આવી પહેલી રચના કઈ હતી અને કેવી રીતે બની એની કોઈ ચોક્કસ માહિતી નથી. આમ છતાં કેટલાક વૈજ્ઞાનિકોએ પોતાના એક્સપેરિમેન્ટના બેસિસ પર એ સાબિત કરવા પ્રયત્ન કર્યો છે કે પહેલી જે લાઈફ ફોર્મ જે છે, ફર્સ્ટ લાઈફ ફોર્મ જે છે એ કેવા હતા. તો ચાલો સમજીએ કે સેલ્ફ રેપ્લિકેટિંગ હોવું જોઈએ અને મેટાબોલિક કેપ્સ્યુલ હોવી જોઈએ. તો એના પહેલા તો એવું કહી શકાય કે જે ફર્સ્ટ લાઈફ ફોર્મ હતું એ નોન સેલ્યુલર હતું, મતલબ કે એની અંદર કોઈ કોષીય રચના જોવા મળતી નથી. સો ધ ફર્સ્ટ લાઈફ form could be the non-cellular life form that could separate itself from surrounding but it was not able to reproduce. मतलब કે સૌપ્રથમ વખત અસ્તિત્વમાં આવેલું જે જીવન છે અથવા જીવનના જે પ્રથમ સ્વરૂપો છે એ કેવા હતા કે નોન સેલ્યુલર હતા, મતલબ કે એની અંદર કોઈ કોષીય રચનાઓ જોવા મળતી નહોતી. તો ફર્સ્ટ લાઈફ ફોર્મ જે છે નોન સેલ્યુલર હતું અને અપ્રોક્સિમેટલી એ 3 બિલિયન યર્સ અગો એટલે કે
3 બિલિયન વર્ષ પહેલા જે છે એ સર્જાયું હશે અથવા જોવા મળ્યું હશે. પરંતુ એવું માનવામાં આવે છે કે આપણે એવું કોઈ પણ રીતે કહી શકતા નથી કે પ્રથમ અસ્તિત્વમાં આવેલું જે કોષીય સ્વરૂપ હતું અથવા સેલ્યુલર ફોર્મ ઓફ લાઈફ જે હતું એ 3 બિલિયન યર્સ પહેલા અસ્તિત્વમાં નહોતું. એ તો ઘણા જ સમય પછી, એટલે અપ્રોક્સિમેટલી આપણે એવું કહી શકીએ કે until 2000 મિલિયન યર્સ અગો 2000 મિલિયન વર્ષ પહેલા પણ કોઈ કોષીય જીવન પદ્ધતિ જે છે એ સંપૂર્ણપણે અસ્તિત્વ ધરાવતી નહોતી. સો 2000 મિલિયન યર્સ અગો સુધી નો સેલ્યુલર લાઈફ ફોર્મ was present. No cellular life form was present until 2000 million years ago. So પહેલો પ્રશ્ન એ હતો કે પ્રથમ જે સ્વયંજનિત અને ચયાપચયની કેપ્સ્યુલ તરીકે વર્તતો પદાર્થ જે છે અથવા કોષ જેવી રચના જે છે કેવી રીતે બની અથવા ક્યારે બની એનો કોઈ અંદાજ નથી અથવા તો એ એક્ઝેક્ટ માહિતી નથી. છતાં પહેલું જે જીવન હશે એ કોષ જેવી રચના વગરનું એકદમ પ્રાઇમરી અથવા પ્રાથમિક હશે અને તે 3 બિલિયન વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું છે. સિમિલરલી એવું કહી શકાય કે જે સેલ્યુલર ફોર્મ્સ હતા, કોષીય સ્વરૂપો જે હતા એ 2000 મિલિયન વર્ષ સુધી અજાણ્યા રહ્યા, ગેરહાજર રહ્યા અને ત્યાર પછી એનો ઉદ્ભવ ધીરે ધીરે વિકાસથી થયો હશે. આમ છતાં આપણે એવું કહી શકીએ કે જે આ ફર્સ્ટ નોન સેલ્યુલર ફોર્મ ઓફ લાઈફ હતા, these non-cellular forms were they comprised the giant molecules અથવા આપણે કહી શકીએ કે વિશાળ કદના RNA ધરાવતા હશે, પ્રોટીન ધરાવતા હશે, પોલિસેકેરાઇડ્સ ધરાવતા હશે. આવા કોઈક કોષ વિહીન ઘટકોમાંથી પ્રથમ જીવ જે છે અકોષીય જીવ જે છે એ ઉદ્ભવ્યો હશે અને એમની અંદર સેલ્ફ રેપ્લિકેશન માટેની પ્રોબેબિલિટી તો ન હતી, પરંતુ they were able to reproduce their biomolecule. They could reproduce their own biomolecules. એટલે કે તેઓ પોતાના જે જૈવિક અણુઓ હતા અથવા કોષીય સ્તરના જે જીવંત જૈવિક અણુઓ જેને આપણે કહીએ છીએ એ અણુનું સર્જન તેઓ કરી શકતા હતા અથવા એનું દ્વિગુણન કરી શકતા હતા. પરંતુ તેમાં સ્વયંજનન અથવા તો પોતાના જેવો નવો કોષ, ખરેખર તો તેઓ કોષીય ન હતા પરંતુ પોતાના જેવા નવા સજીવનું સર્જન કરવાની શક્યતાઓ એટલી બધી નહીં હશે એવું ગણવામાં આવે છે. સો જે પ્રિમિટિવ લાઈફ ફોર્મ્સ અથવા તો પ્રાથમિક ઘટકો હતા એ કેવા હતા? અકોષીય હતા. એટલે કે એની અંદર સ્પષ્ટ કોષ જેવી રચના જોવા મળતી નથી, તેઓ કોષ વિહીન છે. જ્યારે કોષીય રચનાઓ જે છે એ 2000 મિલિયન વર્ષ પહેલા અસ્તિત્વમાં આવી હશે એવું ગણવામાં આવે છે. વોટેવર જે સેલ્યુલર કે નોન સેલ્યુલર હતા, પહેલા નોન સેલ્યુલર થયા, પછી સેલ્યુલર આવ્યા, પછી આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય અને પછી ધીરે ધીરે એમાં એવોલ્યુશન થઈ અને ઉચ્ચ કક્ષાના ઘટકો બન્યા હશે. પરંતુ પ્રથમ જે જીવ અસ્તિત્વમાં આવેલો first life forms were always in water medium, મતલબ કે જલીય માધ્યમમાં, ઓશન્સ જે છે મહાસાગરો છે એની અંદર પ્રિમિટિવ લાઈફ આવી હશે. એ સ્થળીય જીવનના અનુકૂલન ધરાવતા નહોતા. તો એવું કહી શકાય કે ફર્સ્ટ લાઈફ ફોર્મ્સ જે છે વોટરના મીડિયમમાં અથવા તો પાણીના માધ્યમમાં અસ્તિત્વ ધરાવતા હતા અને તેઓ સેલ્ફ રેપ્લિકેટિંગ જે છે અથવા તો સ્વયંજનિત થવાની ક્ષમતા એટલી બધી ધરાવતા નહોતા. આમ છતાં જે પણ સજીવો છે એની અંદર આપણે એવું કહી શકીએ કે નોન લિવિંગ કમ્પોનન્ટ્સમાંથી આ બધા જ વાદ એવું સમજાવે છે કે નોન લિવિંગ કન્સ્ટિટ્યુઅન્ટ્સ અથવા કમ્પોનન્ટ્સ જે છે એની અંદરથી લાઈફ જે છે ઓરિજિનેટ થઈ હશે. એટલે કે સૌપ્રથમ તો પહેલા તો જે સિમ્પલ અણુઓ હતા અથવા તો મુક્ત જે પરમાણુ હતા તેમાંથી અણુ, ત્યાર પછી સરળ કાર્બનિક અણુ, પછી જૈવિક અણુ જેવા કાર્બનિક અણુ જેમ કે શર્કરા, એમિનો એસિડ બન્યા હશે, ત્યાર પછી પોલિમરાઇઝેશન થઈ અને મોટા કદના અણુ બન્યા હશે એવું માનવામાં આવે છે. તો ફર્સ્ટ લાઈફ ફોર્મ જે છે એ એકદમ પ્રિમિટિવ અર્થ પર કેવી હતી? તો પ્રિમિટિવ અર્થની કન્ડિશન જેવી લેબમાં કન્ડિશન ક્રિએટ કરવાથી એવું સમજી શકાય કે ખરેખર કેમિકલ એવોલ્યુશન થયું છે, રાસાયણિક ઉદ્વિકાસ થયો છે અને એમાં
એના બેસિસ પરથી આપણે એવું સમજી શકીએ કે પૃથ્વી પર સૌપ્રથમ જીવન જે અસ્તિત્વમાં આવ્યું એ કોષ વિહીન રચના તરીકે હતું, પરંતુ તેની અંદર જટિલ કાર્બનિક અણુઓ હાજર હતા અને ધીરે ધીરે એવા જે નોન સેલ્યુલર એટલે કે કોષ વિહીન જે ઘટકો હતા એમાંથી કોષીય ઘટકો, પ્રાથમિક કોષો, આદિ કોષ કેન્દ્રીય સજીવો અને પછી છેલ્લે સુકોષ કેન્દ્રીય સજીવો જે છે એ ઉદ્ભવ પામ્યા હશે. ચાલો તો હવે જે કેમિકલ એવોલ્યુશન છે એ આપણે ફરીથી રિવાઇઝ કરીએ કે સૌથી પહેલા તો જે ફ્રી એટમ્સ હતા, ફ્રી એટમ્સ અથવા મુક્ત પરમાણુ જેવા કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ વગેરે, આ બધામાંથી સૌથી પહેલા તો પ્રિમિટિવ અર્થ જે છે તેની અંદર સિમ્પલ ઇનઓર્ગેનિક કોન્સ્ટિટ્યુઅન્ટ્સ જે છે, અકાર્બનિક અણુઓ જે છે એ અસ્તિત્વમાં આવ્યા. તો જે સિમ્પલ ઇનઓર્ગેનિક કોન્સ્ટિટ્યુઅન્ટ્સ હતા એ કયા હતા? સિમ્પલ ઇનઓર્ગેનિક કોન્સ્ટિટ્યુઅન્ટ્સ વેર કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન ગેસ, મિથેન, અમોનિયા એટસેટ્રા. આ બધા સરળ અકાર્બનિક અણુઓ જે છે they were present in the atmosphere as well as hydrosphere, એટલે કે હવામાં તેમજ પાણીની અંદર પણ આ અણુઓ જે છે એ અસ્તિત્વ ધરાવતા હતા. ત્યાર પછી પ્રિમિટિવ ઓશન્સ જે છે તેની અંદર અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન્સ જે છે, પેનિટ્રેશન ઓર અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન્સ ઇન પ્રિમિટિવ ઓશન્સ અથવા તો જે આદિકાળના જે મહાસાગરો હતા, પૃથ્વી પર શરૂઆતમાં અસ્તિત્વ ધરાવતા જે મહાસાગરો હતા એની અંદર આ બધા ઘટકો જે છે એ પાણી સાથે દ્રાવ્ય થયા અને અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન્સ જે સૂર્યના કિરણોમાંથી મળતા હતા, પારજાંબલી કિરણો, એની પ્રેઝન્સમાં તેમાંથી સિમ્પલ ઓર્ગેનિક મોલેક્યુલ્સ બન્યા. સિમ્પલ ઓર્ગેનિક મોલેક્યુલ્સ. અને એ સિમ્પલ ઓર્ગેનિક મોલેક્યુલ્સ કયા હતા? સિમ્પલ ઓર્ગેનિક મોલેક્યુલ્સમાં આલ્કોહોલ હતું, ઇથિલિન હોઈ શકે, અલ્ડીહાઇડ, કીટોન એટસેટ્રા. તો આ બધા કેવા હતા? સરળ સ્વરૂપના કાર્બનિક અણુઓ હતા જે મિથેન, એમોનિયા, હાઇડ્રોજન અથવા વોટર વેપર્સ જે હતી એની વચ્ચેની પ્રક્રિયાઓથી થયા, પરંતુ એના માટેની જરૂરી ઉર્જા જે છે એ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન્સ એટલે કે પારજાંબલી કિરણો દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો સિમ્પલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ જે છે તેમાંથી સિમ્પલ ફર્સ્ટ બાયોમોલેક્યુલ્સ આપણે સમજીએ. ફર્સ્ટ બાયોમોલેક્યુલ્સ અથવા જૈવિક અણુઓ કે જે કોષીય અંગિકાઓ કે અન્ય પદાર્થો બનાવવા માટે જવાબદાર હતા. સો ફર્સ્ટ બાયોમોલેક્યુલ્સ વેર sugars and amino acids, એટલે કે શર્કરા અને એમિનો એસિડ જે છે, sugars and amino acids. આ શર્કરા અને એમિનો એસિડ્સ જે છે એ પહેલા બાયોમોલેક્યુલ્સ હતા અને પછી એમનું પોલિમરાઇઝેશન થયું હશે. એટલે કે પ્રિમિટિવ ઓશન્સ જે છે અથવા તો શરૂઆતનો જે મહાસાગરો હતા એની અંદર આ પ્રાથમિક કાર્બનિક સંયોજનો બન્યા, પ્રથમ જૈવિક અણુઓ બન્યા અને ત્યાર પછી એમનું પોલિમરાઇઝેશન થયું, બહુલીકરણ થયું અને પોલિમરાઇઝેશન કે બહુલીકરણ થઈ તેમાંથી કાર્બોહાઈડ્રેટ્સ બન્યા હશે અથવા આપણે એવું કહી શકીએ કે પોલિસેકેરાઇડ્સ બન્યા હશે. પોલિસેકેરાઇડ્સની સાથે એમિનો એસિડ્સ જે છે, આપણે બાયોમોલેક્યુલ્સ વાળું જે ચેપ્ટર છે એમાં સમજી ચૂક્યા છીએ કે એમિનો એસિડ્સ જે છે તેનું પોલિમરાઇઝેશન થઈને પ્રોટીન્સ બને છે. તો કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ તેમજ ફેટી એસિડ જે છે એનું નિર્માણ થયું હશે. બાદમાં આ બધાનું પોલિમરાઇઝેશનથી સામાન્ય જે મોટા કદના અથવા તો મોટા કદના અણુઓ અસ્તિત્વમાં આવ્યા તેની સાથે સાથે ફેટી એસિડ્સમાંથી ફેટ અથવા લિપિડ્સ બન્યા અને લિપિડ્સની સાથે સાથે નાઇટ્રોજન બેઝિસ પણ અસ્તિત્વમાં આવ્યા હશે એવું માનવામાં આવે છે. ઓકે, તો સૌથી પહેલા ફ્રી એટમ્સ અથવા તો મુક્ત પરમાણુ હતા. મુક્ત પરમાણુમાંથી આ બધા સરળ અકાર્બનિક અણુ બન્યા. સરળ અકાર્બનિક અણુ વચ્ચે પ્રક્રિયાઓ થઈ પારજાંબલી તરંગોની હાજરીમાં અને એમાંથી આલ્કોહોલ, ઇથિલિન, આલ્ડીહાઇડ, કીટોન વગેરે બની ગયા. એની અંદર પ્રક્રિયાઓ થઈ અને બાયોમોલેક્યુલ્સ અથવા તો ફર્સ્ટ બાયોમોલેક્યુલ્સ તરીકે શુગર અને એમિનો એસિડ્સ બન્યા છે. એમિનો એસિડ્સ અને શુગર્સનું પોલિમરાઇઝેશન થવાથી ફેટી એસિડ્સ, પોલિસેકેરાઇડ્સ, કાર્બોહાઈડ્રેટ્સ વગેરે અંદરની પ્રક્રિયાઓથી બન્યા
અને લિપિડ અને નાઇટ્રોજન બેઝિસ બન્યા હશે. ત્યાર પછી આગળ આપણે લખીએ તો આ નાઇટ્રોજન બેઝિસ જે છે તેમાંથી ત્યાર પછી શર્કરા, ફોસ્ફેટ અને પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ જોડાઈને ન્યુક્લિયોટાઇડ્સ બન્યા હશે. આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સમાંથી પોલિમર બન્યો હશે જેને આપણે કહીએ છીએ આરએનએ, ધેટ ઇઝ રિબોન્યુક્લિક એસિડ. તો આરએનએ જે છે વેરી ઇમ્પોર્ટન્ટ. આરએનએ ઇઝ ધ ફર્સ્ટ સાઇન ઓફ લાઈફ. આ ખરેખર લાઈફ નથી પરંતુ અહીંયાથી જીવનના પ્રથમ સંકેતો છે. બીકોઝ આરએનએ જે છે એ પોતે પ્રોટીન સિન્થેસિસ થી મેસેન્જર આરએનએ માંથી પ્રોટીન બને છે અને આરએનએ પોતે ઉદ્દીપક તરીકે પણ વર્તે છે, રાઇબોઝાઇમ એ ઉત્સેચક તરીકે પણ વર્તે છે. તો અહીંથી ફર્સ્ટ સાઇન ઓફ લાઈફ બિગિન ફ્રોમ ધ સિન્થેસિસ ઓફ આરએનએ. અને આરએનએ પછી ફરી પાછા બે પાર્ટ્સ અથવા તો બે ઓપ્શન બન્યા કે આરએનએ જે છે એને આરએનએ along with proteins it created the non cellular life forms ઇઓબાયોન્ટ અથવા ઇબાયોન્ટ. આરએનએ પ્રોટીન સાથે ભેગા મળીને વાયરસ જેવી રચના બનાવી જેને આપણે કોમનલી કહીશું ઇઓબાયોન્ટ અથવા ઇબાયોન્ટ. તો આ ઇબાયોન્ટ એક્ઝેક્ટલી શું છે? ઇટ ઇઝ રિબોન્યુક્લિયોપ્રોટીન. ઇટ ઇઝ રિબોન્યુક્લિયોપ્રોટીન. ચાલો તો આરએનએ જે છે તેની પ્રોટીન સાથેની પ્રક્રિયા થઈને ઇબાયોન્ટ અથવા વાયરસીસ જેવા પ્રિમિટિવ ફોર્મ્સ બન્યા. and it was the first life form. આ આપણે એવું કહી શકીએ કે એ ફર્સ્ટ લાઈફ ફોર્મ હતું, but there was no structure like cell. આની અંદર કોઈ કોષીય રચના અસ્તિત્વ નહોતી ધરાવતી. અને તમે જાણો છો કે ધારો કે આપણે વાયરસ જ ગણી લઈએ તો વાયરસને પણ આપણે કોષીય પદ્ધતિમાં ગણતા નથી. એ ખરેખર અજૈવિક જ છે. એ કોઈ યજમાનમાં દાખલ થઈ અને જીવંત ઘટક તરીકે વર્તે છે. તો આ રીતે આરએનએ. અને બીજી તરફ એવું બન્યું છે કે આ જે આરએનએ છે તેમાંથી ઉદ્વિકાસની પ્રક્રિયા આગળ વધતા તેમાંથી ડબલ સ્ટ્રેન્ડેડ, એમ તો એવું કહી શકાય કે પહેલા શરૂઆતમાં સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ તો પછી ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ એટલે કે બે શૃંખલા ધરાવતો આરએનએ બન્યો હશે. પછી એમાંથી ઇવોલ્યુશન થઈ ડીએનએ બન્યો હશે અને ડીએનએ પરથી ડીએનએનો ઉદ્ભવ થયા પછી પ્રોકેરિયોટિક સેલ્સ જે છે એ અસ્તિત્વમાં આવ્યા છે. અને પ્રોકેરિયોટિક સેલ્સમાંથી પછી બાદમાં યુકેરિયોટિક સેલ્સ અને યુકેરિયોટિક અથવા સુકોષ કેન્દ્રીય કોષો અસ્તિત્વમાં આવ્યા પછી જે જીવન જે છે એનો ઉદ્વિકાસ જે છે આગળ વધ્યો અને ત્યાર પછી બાયોલોજિકલ એવોલ્યુશન થયું એટલે કે જૈવિક ઉદ્વિકાસ જોવા મળ્યો. તો આ થઈ ગયું કેમિકલ એવોલ્યુશન કે જેમાં મુક્ત અણુઓથી માંડી અને બાયોમોલેક્યુલ્સ એટલે કે શુગર, એમિનો એસિડ્સ બને છે, ફેટી એસિડ, બેઝિસ. અને જ્યારે આરએનએ બને છે ન્યુક્લિયોટાઇડ્સમાંથી, આરએનએ વોઝ ધ ફર્સ્ટ સાઇન ઓફ લાઈફ. અહીંયાથી આપણને એવું કહી શકાય કે જીવની ઉત્પત્તિના સંકેતો શરૂ થયા. આરએનએ જે છે પ્રોટીન સાથેની પ્રક્રિયાથી શું બનાવ્યું? ઇબાયોન્ટ બનાવ્યું. ઇબાયોન્ટ જે છે રિબોન્યુક્લિયોપ્રોટીન જ છે અને એ ફર્સ્ટ લાઈફ ફોર્મ હતું એવું ગણીએ તો ફર્સ્ટ લાઈફ ફોર્મ જે છે એ એનસીઆરટી ના અકોર્ડિંગ ઇટ વોઝ ક્રિએટેડ 3 બિલિયન યર્સ અગો. 3 બિલિયન યર્સ પહેલા આવા કોઈક સંકેતો મળ્યા હતા. અને ડીએનએ પછીના જે પ્રોકેરિયોટિક સેલ્સ છે તે that were created 2 billion years ago and eukaryotes were created approximately 1.5 billion years ago. But still કેટલાક એવા પણ અશ્મિઓ મળેલા છે કે જ્યાં એ જે સજીવો છે સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય સજીવોના ઘણા એવા નમૂનાઓ પ્રાપ્ત થયા છે, અશ્મિઓ પ્રાપ્ત થયા છે કે જે 3 બિલિયન વર્ષ જૂના છે. તો એનસીઆરટી ના અકોર્ડિંગ જોઈએ તો જે નોન સેલ્યુલર લાઈફ ફોર્મ્સ હતા, નોન સેલ્યુલર લાઈફ ફોર્મ આ ઇબાયોન્ટ અથવા ઇઓબાયોન્ટ્સ જે છે એ કોષ વિહીન નોન સેલ્યુલર લાઈફ ફોર્મ છે અને આ એવું જીવંત સ્વરૂપ છે કે જેમાં કોષ નથી. તો એ 3 બિલિયન વર્ષ પહેલા બન્યું હતું. અને આઈડિયલી કોષીય સ્વરૂપો જે છે એ 2 બિલિયન વર્ષ પહેલા અને 1.5 બિલિયન વર્ષ પહેલા બન્યા છે એવું ગણાય છે. પણ આમ છતાં કેટલાક આદિકોષ કેન્દ્રીય સજીવો અથવા કેટલાક કોષીય રચના ધરાવતા ઘટકો 3 બિલિયન વર્ષ પહેલા પણ અસ્તિત્વ ધરાવતા હતા એવા પુરાવાઓ પ્રાપ્ત થયા છે. ચાલો તો કેમિકલ એવોલ્યુશનને હજુ વધારે ડિટેલમાં જોઈએ તો the first genetic material that was RNA.
આપણે એવું પણ કીધું કે આરએનએ જે છે ઇટ વોઝ ધ ફર્સ્ટ સાઇન ઓફ લાઈફ. તો આરએનએ જે છે એ પ્રથમ જીનેટિક અથવા જનીન દ્રવ્ય છે એવું આપણે આરએનએ વર્લ્ડમાં પણ 6 ચેપ્ટરમાં પણ ડિસ્કસ કર્યું છે. પણ એ કેવી રીતે કહી શકાય તો એ સાબિત કર્યું હતું ડોક્ટર હરગોબિંદ ખોરાના. ડોક્ટર હરગોબિંદ ખોરાના જે છે એમણે પ્રયોગશાળામાં એમણે લેબમાં આર્ટિફિશિયલી he synthesized the RNA. રિબોન્યુક્લિયોટાઇડ્સની મદદથી એમણે પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે આરએનએ બનાવ્યું હતું અને એના પરથી સાબિત થયું હતું કે આરએનએ જે છે એ ફર્સ્ટ જીનેટિક મટીરિયલ છે અને ફર્સ્ટ સાઇન ઓફ લાઈફ એટલા માટે છે કે એ ડ્યુઅલ ફંક્શન કરે છે, જનીન દ્રવ્ય તરીકે પણ છે, ઉત્સેચક તરીકે પણ વર્તે છે. ચાલો ત્યાર પછી બીજી બાબત એ લખીએ કે ફર્સ્ટ લિવિંગ ઓર્ગેનિઝમ અથવા ફર્સ્ટ સેલ્યુલર ફોર્મ ઓફ લાઈફ, first living organisms were the bacteria, that means કે prokaryotes. પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલા જીવંત ઘટકો જે છે આદિકોષ કેન્દ્રીય હતા, પ્રોકેરિયોટ્સ હતા. અને આ જે પ્રોકેરિયોટ્સ છે એ ખરેખર તો 3 પ્રકારની જીવન પદ્ધતિ અથવા પોષણ પદ્ધતિઓ જે છે એ ધરાવતા હતા. આદિકોષ કેન્દ્રીય અથવા તો જે પ્રોકેરિયોટિક સેલ્સ છે એની પોષણ પદ્ધતિના આધારે આપણે ઉદ્વિકાસ સમજીએ તો શરૂઆતમાં અસ્તિત્વમાં આવેલા જે પ્રોકેરિયોટ્સ હતા they were chemoheterotrophs. એટલે શું? તેઓ રસાયણ સંશ્લેષિતો નથી પરંતુ તેઓ પરકોષી સજીવો છે, પરાવલંબી છે અને એ પણ તેઓ રાસાયણિક પદાર્થો જે પ્રિમિટિવ ઓશન્સ જે હતા એની અંદર જે કેમિકલ્સ હતા અથવા તો ઓર્ગેનિક કેમિકલ્સ હતા, ઓર્ગેનિક મોલેક્યુલ્સ જે બનેલા હતા, શર્કરાઓ હતી, નાઇટ્રોજન બેઝિસ હતા કે લિપિડ્સ કે પ્રોટીન્સ હતા, આ જે કાર્બનિક સંયોજનો બનેલા હતા એ ઓર્ગેનિક મોલેક્યુલ્સનું તેઓ ફર્મેન્ટેશન કરતા હતા. એનારોબ હતા, ફર્મેન્ટેશન કરતા હતા એટલે કે તેઓ અજારક શ્વસન કરતા હતા. કાર્બનિક સંયોજનોમાંથી તેઓ એના આથવણથી, એના ફર્મેન્ટેશનથી ઉર્જા પ્રાપ્ત કરતા હતા અને આથી તેઓ રસાયણ વિષમપોષી હતા એટલે કે ખોરાક માટે તેઓ બનેલા જે અથવા તો પ્રિમિટિવ જે ઓશન્સની અંદર અસ્તિત્વ ધરાવતા રાસાયણિક ઘટકો છે એના પર નિર્ભર હતા, કાર્બનિક સંયોજનો પર. એના એક્ઝામ્પલમાં આપણે લઈ શકીએ નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા જેમ કે નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોકોકસ, નાઇટ્રોબેક્ટર વગેરે. અને સલ્ફર બેક્ટેરિયામાંથી પણ કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે કીમોહેટરોટ્રોપ્સ હતા એટલે કે વિષમપોષી હતા અને જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કાર્બનિક સંયોજનો છે મહાસાગરની અંદર એ આસપાસના કાર્બનિક સંયોજનોમાંથી તેઓ પોષણ પ્રાપ્ત કરતા હતા અથવા એનર્જી જે છે, ઉર્જા જે છે એ મેળવતા હતા. તો અહીંયા કોઈ ઓક્સિજન રિલીઝ નથી થતા. બીજો ઓપ્શન એવો હતો કે તેઓ એનોક્સિજેનિક ફોટોઓટોટ્રોપ્સ આ એવા સજીવો હતા કે જે ફોટોસિન્થેસિસ કરતા હતા. એનોક્સિજેનિક ફોટોઓટોટ્રોપ્સ હતા કે જેઓ અજારક શ્વસન કરતા હતા અને તેઓ અજારક પ્રકાશ સંશ્લેષણ કરતા હતા. અજારક પ્રકાશ સંશ્લેષણનો અર્થ શું થાય? જે આપણે પ્રકાશ સંશ્લેષણ વાળા ચેપ્ટરમાં ભણીશું કે કેટલાક પર્પલ સલ્ફર બેક્ટેરિયા અને ગ્રીન સલ્ફર બેક્ટેરિયા જે છે એ CO2 ના રિડક્શન માટે પાણીનો ઉપયોગ કરવાને બદલે હાઇડ્રોજન સલ્ફાઇડનો ઉપયોગ કરે છે અને તેમાંથી ગ્લુકોઝ બનાવે છે C6H12O6 અને સલ્ફર રિલીઝ કરે છે. જ્યારે આઈડિયલી જે ઓક્સિજેનિક ફોટોસિન્થેસિસ થાય, ઓક્સિજેનિક ફોટોસિન્થેસિસ આપણે સમજીએ તો ઓક્સિજેનિક ફોટોસિન્થેસિસમાં શું થાય? આ ઓક્સિજેનિક ફોટોસિન્થેસિસ જે છે તેની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચેની પ્રક્રિયાથી ગ્લુકોઝ બને છે એટલે કે C6H12O6 કાર્બન ડાયોક્સાઇડ અને 12 પાણીના અણુ વોટર મોલેક્યુલ્સ અને તેની સાથે સાથે 6 ઓક્સિજન અને 6 વોટર મોલેક્યુલ્સ રિલીઝ થાય. તો આ જે છે આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ વાળા ચેપ્ટરમાં સમજી ચૂક્યા છીએ. તો અહીંયા ઓક્સિજન રિલીઝ થાય છે એટલે આ ઓક્સિજનિક ફોટોસિન્થેસિસ.
અહીંયા ફોટોસિન્થેસિસ થયું, પ્રકાશ ઉર્જાની મદદથી એમણે પ્રકાશ સંશ્લેષણ કર્યું. બેક્ટેરિયો ક્લોરોફિલ ધરાવે છે આ સજીવો, અને બેક્ટેરિયો ક્લોરોફિલથી એમણે પ્રકાશ સંશ્લેષણથી ગ્લુકોઝ અથવા કાર્બનિક ખોરાક તો બનાવ્યો, પરંતુ તેમણે ઓક્સિજન મુક્ત નથી કર્યો. આવા ઉદાહરણની અંદર આપણે લઈ શકીએ ગ્રીન સલ્ફર બેક્ટેરિયા, અને બીજું એક્ઝામ્પલ તમે લઈ શકો પર્પલ સલ્ફર બેક્ટેરિયા. જાંબલી સલ્ફર બેક્ટેરિયા અને હરિત સલ્ફર બેક્ટેરિયા આ પ્રકારના ફોટોસિન્થેસિસ કરતા બેક્ટેરિયા છે કે જે ઓક્સિજન મુક્ત કરવાના બદલે સલ્ફર મુક્ત કરે છે. જ્યારે બીજી તરફ ઓક્સિજન રિલીઝ કરતા જે બેક્ટેરિયા અથવા તો ફર્સ્ટ ફોટોસિન્થેસિસ અથવા ઓક્સિજનિક ફોટોસિન્થેસિસ વોઝ પરફોર્મ્ડ બાય બ્લુ ગ્રીન આલ્ગીઝ, નીલ હરિત લીલ. સો બ્લુ ગ્રીન આલ્ગીઝ જે છે એ આદિકોષ કેન્દ્રીય સજીવ છે, બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રી છે, પણ પહેલા પરપોષી આવ્યા એટલે કે હેટરોટ્રોપ્સ આવ્યા, વિષમપોષી સજીવો આવ્યા, અને વિષમપોષી રસાયણ વિષમપોષી હતા. આ સ્વયંપોષી છે પરંતુ અજારક સ્વયંપોષી છે, પ્રકાશ સંશ્લેષણ કરે પણ ઓક્સિજન નથી મુક્ત કરતા. આ જારક સ્વયંપોષી છે એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરવાની સાથે સાથે ઓક્સિજન મુક્ત કરે છે, અને ઓક્સિજન જે છે એ ખૂબ જ રિએક્ટિવ અથવા તો સ્ટ્રોંગલી ઓક્સિડેશન કરી શકે એવો એક અણુ હતો, અને એના કારણે ઓક્સિજન રેવોલ્યુશન થયું. ઓક્સિજન રેવોલ્યુશનનો અર્થ છે ઓક્સિજન ક્રાંતિ. ઓક્સિજન રેવોલ્યુશન અથવા ઓક્સિજન ક્રાંતિ, ઓક્સિજનનું પ્રમાણ વધ્યું. પ્રિમિટિવ અર્થ પર એટમોસ્ફિયર હતું રિડ્યુસિંગ, હવે એટમોસ્ફિયર કેવું થઈ ગયું? ઓક્સિડાઇઝિંગ થઈ ગયું. ઓક્સિડાઇઝિંગ એટમોસ્ફિયર થઈ ગયું. ઓક્સિજન મુક્ત ઓક્સિજનનું પ્રમાણ વધી ગયું, જેણે મિથેન, એમોનિયા વગેરે જેવા પદાર્થો સાથે પ્રક્રિયા કરી પાણી, કાર્બન ડાયોક્સાઇડ વગેરે ઘટકોને મુક્ત કર્યા. એ સતત પ્રક્રિયા કરતું રહ્યું. જેમ જેમ સમય જતો ગયો એમ ઓઝોન બન્યું, અને ઓઝોન લેયર જે છે પૃથ્વીની ફરતે ઓઝોન લેયરનું સંશ્લેષણ થવાના કારણે ત્યાં અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન જે છે, યુવી કિરણો જે છે, આ યુવી રેઝ જે છે એની એન્ટ્રી જે છે પૃથ્વી પર બંધ થઈ ગઈ. હવે અલ્ટ્રાવાયોલેટ કિરણોની મદદથી જ પેલા અકાર્બનિક અણુઓ વચ્ચે પ્રક્રિયા થઈ. શર્કરા, ગ્લુકોઝ અથવા તો પેલા તો આ આલ્કોહોલ, કીટોન, આલ્ડીહાઇડ બનતું હતું, પરંતુ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનની જે એન્ટ્રી હતી એ બંધ થવાના લીધે કેમિકલ evolution stop થઈ. So now only biological evolution is present. Chemical evolution જે છે એ એની ગતિ ક્ષમતા જે છે એ બંધ થઈ ગઈ, એ સ્લો થઈ ગયું, અને ધીરે ધીરે જે છે ઓઝોન લેયર કમ્પ્લીટ થવાથી કેમિકલ ઉદ્વિકાસ જે છે એ બંધ થઈ ગયો, અને હવે ફક્ત બાયોલોજીકલ ઇવોલ્યુશન જે છે એ જોવા મળે છે. So we will discuss only the biological evolution in detail. તો આ રીતે પૃથ્વી પર ઓક્સિજનની ક્રાંતિ થઈ અથવા ઓક્સિજન રેવોલ્યુશન થઈ, અને આધુનિક પૃથ્વી જે છે એના ઉપર વિશેષ પરિસ્થિતિનું નિર્માણ થયું ઓક્સિજનના કારણે. ચાલો તો હવે એ સમજીએ કે પ્રોટોબાયોન્ટ્સ અથવા તો જે સેલ્યુલર લાઈફ ફોર્મ્સ હતા એના પ્રિકર્સર્સ કેવા હતા. ખરેખર એને કોઈ પુરાવા નથી મળ્યા, આમ છતાં વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં પ્રયોગો પરથી એ પુરવાર કરવા પ્રયત્ન કર્યો કે પ્રથમ કોષીય સજીવો આ રીતે અસ્તિત્વમાં આવ્યા હશે. સો પ્રોટોબાયોન્ટ્સ જે છે, પ્રોટોબાયોન્ટ્સ એ they are the precursors of cells. સેલ્યુલર લાઈફ ફોર્મ્સ જે છે, કોષીય ઘટકો છે એના પૂર્વગામી છે. એ પોતે કોષો નથી, they are not cells, પરંતુ એમાંથી સેલ્સ બન્યા છે એવું માનવામાં આવે છે. તો આ પ્રોટોસેલ્સ અથવા પ્રોટોબાયોન્ટ જે છે they were experimentally proved by two scientists, ઓપેરિન અને સિડની ફોક્સ. આ બે સાયન્ટિસ્ટે પ્રયોગ પરથી પુરવાર કર્યું કે પ્રથમ જીવ જે છે એ અકોષીય અથવા નોન સેલ્યુલર હતો, અને એને આપણે પ્રોટોબાયોન્ટ્સ કીધા છે. તો પ્રોટોબાયોન્ટ્સ જે છે they were not able to reproduce. તેઓ પ્રજનનની ક્ષમતા નહોતા ધરાવતા, પરંતુ તેમની ફરતે પ્રિમિટિવ લેયર્સ બનતા હતા કે જે લાઈક આ ઓશન છે, પ્રથમ જીવન જે છે એ સમુદ્રમાં અસ્તિત્વમાં આવ્યું છે, પરંતુ એમણે એવું પુરવાર કર્યું કે ભાઈ કોલોઇડ્સ અથવા કલીલ કણો જે છે એકત્રિત થતા હતા, અને એની ફરતે કોઈક લેયર અથવા સ્તર જેવી રચના બનતી હતી કે જે આ જીવંત ઘટકોને
બહારના માધ્યમથી છૂટું પાડતી હતી, પાર્શિયલી, સંપૂર્ણપણે તો નહીં પરંતુ સ્વતંત્ર કરતા હતા, અને આને તેઓએ પ્રોટોબાયોન્ટ્સ કહ્યા હતા. સો they could partially separate themselves from the surrounding मतलब કે કોમ્પ્લેક્સ બાયોમોલેક્યુલ્સ હતા. આની અંદર પણ જટિલ જે કાર્બનિક સંયોજનો હતા જેવા કે આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ્સ વગેરે જેવા જે જૈવિક અણુઓ હતા, વિશાળ જૈવિક અણુઓ હતા મોટા કદના, એ તો પ્રેઝન્ટ હતા જ. તેઓ આ અણુનું દ્વિગુણન પણ કરી શકતા હતા, પરંતુ તેઓ પ્રજનનથી પોતાના જેવો નવો સજીવ સર્જી શકતા નહોતા. એટલે સજીવને મળતી અથવા જીવંત કોષ જેવી પ્રથમ રચના હતી એવું કહેવાય. ખરેખર તે કોષીય રચના નથી. આમાંથી આની અંદર ઇવોલ્યુશન થઈ અને કોષો બન્યા છે એવું ઓપેરિન અને સિડની ફોક્સે કહ્યું હતું. તો ચાલો એ પણ ડિટેલમાં જોઈ લઈએ કે ઓપેરિન નામના વૈજ્ઞાનિકે કોએસ સર્વેટ્સ જે છે, કોએસ સર્વેટ્સને પ્રથમ જીવંત ઘટક અથવા તો ફર્સ્ટ લિવિંગ ફોર્મ્સ, લાઈફ ફોર્મ્સ કીધું હતું. એ પણ નોન સેલ્યુલર હતા. કોએસ સર્વેટ્સ જે છે તેઓ પણ નોન સેલ્યુલર હતા. તેઓ પણ they do not reproduce, મતલબ એમની અંદર પણ રિપ્રોડક્શન એટલે કે પ્રજનનથી દ્વિગુણિત થવાની, સ્વયંજનિત થવાની ક્ષમતા નહોતી. ફરક માત્ર એટલો હતો કે ઓપેરિન નામના સાયન્ટિસ્ટે પ્રયોગશાળામાં એનહાઇડ્રસ પ્રોટીન એન્ડ પોલિસેકેરાઇડ્સ ને એમણે હીટ કર્યા, ગરમ કર્યા, and he placed the medium into or the phenomena into aqueous medium. Aqueous medium એટલે કે પ્રવાહી માધ્યમમાં મૂક્યા, પાણીમાં મૂક્યા, અને ત્યાર પછી એમણે જોયું તો there was the formation of hydro layers. લિપિડના બદલે એની અંદર હાઇડ્રો લેયર બન્યું હતું, એટલે કે પાણીનું શોષણ કરી શકે એવું એક લેયર, વોટર એબ્ઝોર્બિંગ લેયર, વોટર એબ્ઝોર્બ કરી શકે, વોટરનું એબ્ઝોર્પ્શન થઈ શકે એવું સ્તર બન્યું હતું. તો પ્રયોગશાળામાં એમણે એન્શિયન્ટ અથવા તો પ્રિમિટિવ ઓશન જેવી કન્ડિશન ક્રિએટ કરી. ઓપેરિને જે છે એનહાઇડ્રસ કન્ડિશનમાં, પાણીની ગેરહાજરીમાં પ્રોટીન અને પોલિસેકેરાઇડને ગરમ કર્યા બાદ એ જે મિશ્રણ હતું એને એમણે પાણીના માધ્યમમાં મૂકી રાખ્યું અને જોયું કે આ જે અણુઓ અથવા તો જે કોલોઇડલ સિસ્ટમ હતી, આ કોલોઇડલ સિસ્ટમ જે છે, કોલોઇડલ સિસ્ટમ વોઝ સરાઉન્ડેડ બાય હાઇડ્રો લેયર્સ, એટલે કે એના પર પાણી જેવા પદાર્થોનું આવરણ બન્યું કે જે પાણીનું શોષણ કરતું હતું. એ પાર્શિયલી બાકીનો જે સમુદ્ર હતો એનાથી પોતાને સ્વતંત્ર કરી શકતું હતું, પરંતુ તેમાં પણ પ્રજનન ક્ષમતા નહોતી. જ્યારે બીજી તરફ આવો સેમ એક્સપેરિમેન્ટ કર્યો છે બીજા એક સાયન્ટિસ્ટ સિડની ફોક્સે. સિડની ફોક્સ નામના સાયન્ટિસ્ટે પ્રયોગ કરી અને એમણે જે આવા જ પદાર્થો બનાવ્યા, પરંતુ એના માટે એમણે કોએસ સર્વેટ્સના બદલે એમણે એના માટે શબ્દ વાપર્યો હતો માઇક્રોસ્ફિયર્સ. તો જે માઇક્રોસ્ફિયર્સ હતા એ કેવા હતા? માઇક્રોસ્ફિયર્સ બનાવતી વખતે આ જ એક્સપેરિમેન્ટ રન કર્યો, પરંતુ એમણે એનહાઇડ્રસ પ્રોટીન સાથે લિપિડ અને પોલિસેકેરાઇડ એટલે કે કાર્બોહાઈડ્રેટ, મતલબ કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી ત્રણેયના મિશ્રણને ગરમ કર્યું, અને સેમ વસ્તુ એમણે પણ ગરમ કર્યા પછી એક્વિયસ મીડિયમમાં ટ્રાન્સફર કર્યું, અને એમણે જોયું કે there was the formation of lipid bilayer surrounding the molecules. મતલબ આમાં જેવું લેયર બનતું હતું એ હાઇડ્રો લેયર હતું, પાણીને શોષી શકે એવું સ્તર હતું, જ્યારે આ માઇક્રોસ્ફિયર્સ જે છે એની અંદર બનતું લેયર હતું એ લિપિડનું બાયલેયર હતું. એ પાર્શિયલી પેલી પ્રણાલીને જુદી પાડતું હતું, પણ સ્ટીલ આની અંદર પણ પ્રજનનની ક્ષમતા નહોતી, તો આને પણ સત્ય કોષ કહી શકાતા નથી. એટલે જ આપણે કીધું છે કે દે આર પ્રોબાયોન્ટ અથવા પ્રોટોબાયોન્ટ, એટલે કે પૂર્વ કોષો પણ ના કહી શકાય, કોષોના પૂર્વગામીઓ કહી શકાય, કોષોના પૂર્વગામી ઘટકો જેમાંથી કોષો બની રહ્યા છે, આમાં ઉદ્વિકાસ થઈ અને કોષો બન્યા હશે. તો આ જે પ્રોટોબાયોન્ટ્સ હતા એ પોતાના ઘટકોને માધ્યમથી પાર્શિયલી જુદું પાડી શકતા હતા, અને ઓપેરિને જે શબ્દ આપ્યો હતો કે પ્રથમ જીવ કોએસ સર્વેટ્સ હતું એની ફરતે હાઇડ્રો લેયર હતું, જે પાણી
ઘટકોનું બનેલું હતું, જ્યારે માઇક્રોસ્ફિયર્સ જે સિડની ફોક્સ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું, એ સિડની ફોક્સ દ્વારા આપવામાં આવેલું માઇક્રોસ્ફિયર જે છે એમાં એનહાઇડ્રસ પ્રોટીન, લિપિડ, પોલિસેકેરાઇડ અને એને ગરમ કર્યા બાદ, હીટ કર્યા બાદ એમણે એક્વિયસ મીડિયમમાં ટ્રાન્સફર કરી અને એનાલાઇઝ કર્યું હતું કે એની ફરતે બાય લેયર બને છે લિપિડનું, જ્યારે અહીંયા શું બનતું હતું? હાઇડ્રોલેયર બનતું હતું. તો આ રીતે જીવની ઉત્પત્તિમાં આ પ્રાથમિક ઘટકો બન્યા છે, પછી કોષીય સ્વરૂપો, પછી કોષીયમાંથી સુકોષ કેન્દ્રીય અને પછી જટિલ સ્વરૂપો જે છે એ બન્યા છે, અને એના પુરાવાઓ જે છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોવાના છીએ.